જય શ્રી કૃષ્ણ ભક્તજનો, આજે હું તમને એક હકીકત બની ગયેલો પ્રસંગ સંભળાવી રહી છું, દામાજી પંત. તો ચાલો આપણે સાંભળીએ દામાજી ભગતનો ભક્તિભાવ. આપો, છૂટે હાથે આપો, ઓઠારમાં પડેલું અનાજ પણ ચડી જશે, પણ નામાવર આ તો રાજ્યનો કોઠાર છે. રાજ્યનો કોઠાર એટલે શું? રાજ્ય પ્રજાનું નથી? સાંભળીને પ્રશ્ન પૂછનારે ફરીથી યાદ આપ્યું, એ સાચું, પણ બાદશાહ સલામતની આજ્ઞા જરૂરી છે. દામાજી પંત પણ એક ક્ષણ તો વિચારમાં પડ્યા. તેમણે સામે નજર કરી. હજારો નરનારીઓને બાળકો ભૂખથી ટળવળતા હતા. હૃદય ભેદી નાખે એવું તેઓનું આક્રંદ દામાજીના અંતરને ક્યારનું હલાવી ગયું હતું. એક પછી એક ખરાબ વર્ષો સામે ટકવાનો આ પ્રદેશની પ્રજાએ મરણીયો પ્રયાસ કર્યો હતો, પણ આ વર્ષે તો ખરેખર ભારે હતું. વરસાદનું એકેય બિંદુ અહીંની ધરતીને ચાપડ્યું નહોતું. વૃક્ષો પર પાન રહ્યા નહોતા. નદી, કૂવા, તળાવના જળ ઊંડા ઉતરી ગયા હતા. પાકનું નામ નિશાન રહ્યું નહોતું. ધરતી ભેકાર લાગતી હતી અને ધરતી ઉપર જીવતા માનવ, પશુ પંખીઓ ભૂખ અને પ્યાસની કારમી યાતના વેઠતા એક પછી એક જીવ ચોડી રહ્યા હતા. ભયંકર દુષ્કાળ, મા બાળકને ખાય શુદ્ધા શાંત કરવા તૈયાર થાય એવો કારમો દુષ્કાળ. આ પ્રદેશના વહીવટ કરતા સુબેદાર દામાજી પંત હતા. લોકોને મોતના મોંમાંથી છોડાવવા તેમણે પોતાનું સર્વસ્વ હોમી દીધું હતું. છતાં દિન પ્રતિદિન ભૂખ્યા લોકોની સંખ્યા વધી રહી હતી. ચારેય તરફ કાળો કકળાટ થઈ રહ્યો હતો. કોઈનું પણ અંતર દ્રવી ઉઠે એવી કઠણ પરિસ્થિતિ જામી હતી. દામાજી પંત તો સંસારી સંત હતા. શાસક હોવા છતાં દયાળુ હતા. લોકોનો વલવલાટ એમનાથી સહન થયો નહીં. પ્રભુના પુત્રો ભૂખ્યા તરફડે એ તે કેમ સહન કરે? અન્નથી ભરેલા સરકારી કોઠાર ખુલ્લા મૂકવાની તેમને આજ્ઞા કરી. પ્રજાને ભૂખમરાથી બચાવવા એ સિવાય કોઈ માર્ગ નહોતો. કોઠારના તાળા ખોલી નાખો, દરવાજા ખુલ્લા કરો, લોકોને છૂટે હાથે અન્ન આપો. સરકારી જળાશયોનો ઉપયોગ પણ પ્રજા ભલે કરે, તેમણે આજ્ઞા આપી હતી. નાયબ સુબેદારે દામાજીને યાદ આપ્યું કે રાજ્યના અન્ન ભંડારો અને ખાસ જળાશયો ખુલ્લા મૂકવાનો તેમને અધિકાર નથી. આથી બાદશાહ ગુસ્સે થશે, પરિણામ વિપરીત આવશે. પણ સંત દામાજી પંતે બધું વિચારી લીધું હતું. સાંભળીને એ એક ક્ષણ વિચારમાં પડ્યા, પણ એ તો અંતરના અવાજને પૂરેપૂરો સાંભળી લેવા માટે કરુણાથી છલકાતું એમનું અંતર જાણે કહી રહ્યું હતું. બાદશાહનો ડર શા માટે? એનાથી પણ મોટો શહેનશાહ ભગવાન છે. ભગવાનના પુત્રો ભૂખ્યા ટળવળે એ ભગવાન કદી મંજૂર કરે નહીં. કરે તો એ ભગવાન નહીં. નાયબ સુબેદારની સલાહ દામાજીએ સ્વીકારી નહીં. લોકોને સુખી જોવા એ મારો ધર્મ છે. મારો ધર્મ હું બજાવીશ. બાદશાહ ખફા થશે તો એમની સજા હું ભોગવી લઈશ કહીને એમણે સેવકોને ફરીથી આજ્ઞા કરી, ભંડારો ખુલ્લા કરો. પછી લોકોના ટોળા સામે જોઈ કહ્યું, આવો પ્રભુના પ્યારા પુત્રો, આવો આ અનાજ લૂંટો, તમારી ક્ષુધા શાંત કરો. લોકોએ મૃત્યુના ઓસાયા અદૃશ્ય થતા જોયા. તેઓમાં જીવનની આશા પ્રગટી. લોકો આનંદથી પુલકિત બની અનાજના કોઠાર તરફ દોડ્યા. સૌ અનાજ લૂંટવા લાગ્યા. પ્રાણી માત્રને સુખી જોવા ઈચ્છતા દામાજી પ્રભુનો પાડ માનતા રહ્યા. પણ નાયબ સુબેદારે ઠેઠ બાદશાહને ખબર પહોંચાડી, ચાડી ખાધી કે મંગલવેઢાના સુબેદારજી દામાજી પંતે સરકારી અન્નના ભંડારો ખુલ્લા મૂકી દીધા. લોકોમાં એ અનાજ મુનસુફીથી લૂંટાવી દીધું છે અને વધારામાં લખ્યું કે પોતાની વાહવાહ થાય તે માટે પંતે આ કૃત્ય કર્યું છે. આ સમાચાર જાણી બાદશાહની આંખના ખૂણા લાલ બન્યા. એની ભ્રુકુટી તંગ બની. અરે કોણ છે? સેવક હાજર થયો. પ્રધાન, સેનાપતિને આજ્ઞા કરો કે દામાજીને ગિરફ્તાર કરી અમારી હજજારમાં હાજર કરે.
1000 ઘોડેસવાર લઈને સેનાપતિ દામાજીને ગિરફ્તાર કરવા પડ્યો. સેનાપતિ જરા ઉતાવળો હતો, ઘમંડી અને તોછડો પણ ખરો. અવિશ્રામ મુસાફર કરતો કરતો સીધો દામાજીના નિવાસ સ્થાને પહોંચ્યો. સૈનિકોનો ફરતો ઘેરો ગોઠવી દીધો. દામાજી આ વખતે પ્રભુ સેવામાં તલ્લીન હતા. એક ધ્યાનથી એ સેવામાં પ્રવૃત્ત હતા. સેનાપતિના બૂમબરાડા એના કાન સુધી પહોંચ્યા નહીં, પણ દામાજીના પત્ની આ સાંભળી બહાર આવ્યા. દામાજી ક્યાં છે? એમને હાજર થવા કહો. સેનાપતિએ કરડાથીથી પૂછ્યું. દામાજીના પત્ની સાધ્વી સ્ત્રી હતા. દામાજી જેવા જ એ નિર્ભય હતા. તેમણે જડબાતોડ જવાબ આપ્યો, એ પ્રભુ સેવામાં બેઠા છે, હમણાં નહીં આવી શકે. બાદશાહનો હુકમ છે, જલ્દી હાજર કરો. સેનાપતિ તાડુક્યો. નહીં આવી શકે કહ્યું નહીં? અત્યારે બાદશાહના પણ બાદશાહ પ્રભુની સેવામાં બેઠા છે. આ સ્ત્રીએ પણ દામાજીનું પડખું સેવ્યું હતું. જરા પણ ગભરાયા સિવાય હિંમતથી કહ્યું. સેનાપતિ માટે આ નવો અનુભવ હતો. દામાજીના પત્નીનો આ અવાજ સાંભળીને એ ઠરી ગયો. સાધ્વી સ્ત્રીનું તેજસ્વી વ્યક્તિત્વ જોઈ શેહ ખાઈ ગયો. ક્યારે મળી શકશે? પ્રભુની સેવા પૂજા પૂરી થશે ત્યારે. પ્રભુથી વિશેષ અગત્યનું કોઈ કામ અમે માનતા નથી. સેનાપતિ લાચાર બની દરવાજે રોકાયો. દામાજીએ પૂજા સમાપ્ત કરીને પત્નીએ પતિને પરિસ્થિતિની જાણ કરી. પ્રત્યેક સંજોગોમાં જેની સ્વચ્છતા ડકતી નથી એ દામાજી જરા પણ મૂંઝાયા નહીં. દેવી, આપણે તો આપણી ચિંતા પ્રભુને સોંપી છે. આપણને હવે ડર શેનો? ધર્મનું પાલન કરતા, દીન દુખીઓની સેવા કરતા સહન કરીશું. પ્રભુનું પ્રત્યેક વિધાન દયાથી ભર્યું હોય છે, એટલું તો માનો છો ને? એ ખરું, પત્નીએ કહ્યું. પ્રભુ પંઢરીના જે કરે છે તે આપણા કલ્યાણ માટે જ હોય છે. એ શ્રદ્ધા મને તો છે. ચિંતા હોય તો ફક્ત એટલી જ છે કે આપની શરણ સેવાથી હું વંચિત રહીશ. પત્નીનો સ્નેહ જોઈ પતિનું હૈયું સંતોષની ડાળે ઝૂલવા લાગ્યું. પ્રેમ નેતરથી આંખે પત્ની સામે જોઈને એ બોલ્યા, પંઢરીનાથની સેવામાં ચિત્ત લગાડજો દેવી. ખરી સેવા પણ એ જ છે. પત્નીને ધીરજ રાખવાનું કહી દામાજી સેનાપતિ પાસે હાજર થયા. સેનાપતિ તો દામાજીના ચહેરા ઉપરની સંત સુલભ સ્વચ્છતા અને સૌમ્ય રૂપ જોઈ નરમ પડી ગયા. તેણે નમ્રતાપૂર્વક કહ્યું, બાદશાહ સલામતે આ આજ્ઞાપત્ર આપ્યો છે. બાદશાહની હજુરમાં આપને હાજર કરવાનો હુકમ છે. સાથે ચાલો. દામાજી તો તૈયાર જ હતા. પહેરેલે કપડે એ તો ચાલી નીકળ્યા. દામાજીએ ઘર છોડ્યું, ગામ છોડ્યું ને હવે તે એ બેદરને પંથે આગળ વધવા લાગ્યા. લોકો તોફાન કરે નહીં એ બીકે સેનાપતિએ દામાજીને ગામની સરહદ સુધી તો છૂટા રાખ્યા હતા. પણ એ હદ પૂરી થતાં દામાજીના હાથમાં હાથ કડી પડી. પ્રભુમાં ચિત્ત લગાડી પંથ કાપતા ભક્તને આ બેડીનું કષ્ટ નથી. સત્કાર્ય કર્યું હતું તેનો એમને અફસોસ નહોતો. હાથમાં બેડી પડી છે એનો એમને રંજ નથી. ભાવિની લેશ માત્ર ચિંતા નથી. બેડીઓનો અવાજ તો કંઠમાંથી ગવાતા પ્રભુ કીર્તનમાં ડૂબી રહ્યો છે. રસ્તામાં પંઢરપુર આવ્યું, દક્ષિણનું સર્વપ્રિય યાત્રાધામ. ભગવાન પંઢરીનાથનું મહિમાવંતું સ્થાનક. ગગનને ચુંબતા મંદિરના સુવર્ણ કળશની ઝાંખી થવાથી દામાજીના હૈયામાં આનંદ આનંદ સવાઈ રહ્યો. આભા લહેરાવતી ધ્વજાને જોઈ બે હાથ ઊંચા કરી પ્રણિપાત કર્યા. દેવા દેવા, શરીરમાં રોમાંચ થઈ રહ્યો. આંખોમાંથી આંસુની ધાર વહેવા લાગી. ભાવવશ બની એ નાચવા લાગ્યા. દામાજી, શું થયું છે તમને? આ શું કરો છો? હિન્દુ ભક્તના ચેનચાળા સેનાપતિને વિચિત્ર લાગ્યો. દેવા, પ્રભુ વિઠ્ઠલા, ભક્તની નજરે તો એ મંદિર સામે જ છે અને ગદગદ કંઠે એ પ્રભુના નામનું સ્મરણ કરે છે. સેનાપતિએ જોયું કે દામાજી પ્રભુના દર્શન માટે વ્યાકુળ બન્યા છે. એના ચહેરા ઉપર ભક્તિનું, નિર્દોષતાનું, સરળતાનું તેજ જોઈ એ ઢીલો પડી ગયું. યનાયાસે મંદિરની દિશા તરફ વળતા દામાજીના પગને તેણે રોક્યા નહીં. દામાજીને ઠેઠ પંઢરીનાથના મંદિર પાસે એ લઈ ગયો. મંદિરના પગથાર પાસે તો દામાજી
સાવ બાળક જેવા જણાયા. માને મળવા બાળક વલખા મારે તેમ પ્રભુને મળવા અધીરા બની ગયા. સેનાપતિએ રજા આપી અને દામાજી બેડીઓ ખખડાવતા અને હરિગુણ ગાતા પ્રભુની ઝાંખી કરવા દોડ્યા અને મંગલમૂર્તિ સમક્ષ આવતા એ ઢગલો થઈને ઢળી પડ્યા. આ ભક્તિ ઘેલા ભક્તને જોઈ પૂજારી જોઈ રહ્યો. લોકો ટોળે વળી આ પ્રેમ પાગલ ભક્તને આંખો ફાડી જોઈ રહ્યા. બાદશાહના સૈનિકો પણ મુગ્ધ બની આ વિરલ દ્રશ્ય નિહાળી રહ્યા. દામાજી હોશમાં આવી પ્રભુને દોષ દેવાને બદલે ધન્યવાદ આપવા લાગ્યા. પ્રભુ, આપની કરુણા અપરંપાર છે. નોકરીના બંધનમાં પડેલો હું આપના દર્શન ક્યારે કરવા આવત? દયા કરી આપે આ સ્થિતિ ઊભી કરી અને હું આપની ઝાંખી કરી શક્યો. ધન્ય ધન્ય પ્રભુ. પંઢરીનાથની મૂર્તિ દામાજીને પરમ આનંદ આપી રહી. તેમને લાગ્યું કે ભગવાન પંઢરીનાથ એમની સામે સ્મિત કરી રહ્યા છે. દામાજીને પરમ શાંતિ મળી. હવે સેનાપતિ સાથે બેદર્દે પંથે એ આગળ વધવા લાગ્યા. ભગવાનની મનોહર મૂર્તિનું ધ્યાન ધરતા આ તરફ બેદરનો બાદશાહ દામાજીની આતુરતાથી રાહ જોઈ રહ્યો છે. વિલંબ એનાથી સહ્યો જતો નથી. વારે ઘડીએ સેવકોને આજ્ઞા કરે છે, બહાર જઈને જુઓ, દામાજી આવે છે, સેનાપતિ દેખાય છે. આટલી બધી ઢીલ કેમ થઈ? સેવકો તપાસ કરે છે. સેનાપતિ કે દામાજી હજી પાટનગરના સીમાડા સુધી આવ્યા નથી. એ સાંભળીને બાદશાહના ક્રોધની માત્રા વધી રહી છે. શંકા જાગે છે, સુબેદારે તોફાન તો નહીં કર્યું હોય ને? કોણ જવાબ આપે? કોઈને હજુ સુધી કશા સમાચાર મળ્યા નથી. બાદશાહ અકળાઈ ઉઠ્યો. વધારે સૈનિકો મોકલો, સુબેદારને અબીને અબી હાજર કરો. પણ હુકમનો અમલ થાય ત્યાં પહેલાં જ એક કાળો સાવ ગામડિયા જેવો માત્ર લંગોટી પહેરેલો પણ મુખ ઉપર અજબ ક્રાંતિ ચમકાવતો પુરુષ રાજ દરબારમાં આવ્યો. એના ખભા ઉપર એક કાળી કામળી હતી. હાથમાં નાની લાકડી હતી. તેને જોઈ બાદશાહને દરબારીઓ ખૂબ આશ્ચર્ય થયું. સુબેદારની જ્યાં રાહ જોવાતી હતી ત્યાં આ મેલા ઘેલા જેવા અજાણ્યાએ આવી રીતે સૌને ચકિત કરી નાખ્યા. કોણ છે? અહીં શા માટે આવ્યો? પણ એ ગામડીઓ તો સીધો હિંમતપૂર્વક રાજ દરબારના ભવ્ય ખંડમાં રસ્તો કરતો ઠેઠ બાદશાહના સિંહાસન નજીક પહોંચ્યો. નીચે નમી વિનયપૂર્વક કહ્યું, નામદાર, દામાજી પંતનો સેવક છું, જાતનો ચમાર છું. એમના અન્નથી હું પોષાયો છું. એમની આજ્ઞા થતાં આવ્યો છું. તારું નામ શું? નામ મારું બીઠ્ઠું. શા માટે આવ્યો છે? મંગલવેઢાની પ્રજા દુષ્કાળના કારણે અન્ન વગર તરફડતી હતી. મારા માલિકથી એ સહન થયું નહીં, એટલે સરકારી કોઠારનું અનાજ તેમણે લોકોને વહેંચી નાખ્યું. એ અપરાધ માટે માલિક વતી હું આપની ક્ષમા માગું છું. અને સરકાર, બાદશાહ તો મુગ્ધ બની ચમારની વિનયયુક્ત મધુર વાણી સાંભળી રહ્યો હતો. આવી મધુર વાણી તેણે કદી સાંભળી નહોતી. અને બીઠ્ઠુની મોહક આકૃતિ જોતા એ પરમ ધન્યતા અનુભવવા લાગ્યો. અને સરકાર, એ અનાજની બધી કિંમત પાયે પાય ચૂકવી આપવા આવ્યો છું. પૂરેપૂરા રૂપિયા ગણી લ્યો અને પાકી રસીદ આપો. રૂપિયા ક્યાં છે? બીઠ્ઠુએ કામળી નીચેથી થેલી કાઢી અને બાદશાહના ફરમાનની રાહ જોતો ઊભો રહ્યો. બીઠ્ઠુની નજર બાદશાહ સામે જ હતી. એ નજરે તો બાદશાહ પર જાદુ કર્યું હતું. એ મુગ્ધ બની બીઠ્ઠુની આંખોમાંથી ઝરતી રૂપ સુધાને પીવા લાગ્યો. બાદશાહનો ક્રોધ પાણીમાં મીઠું પીગળે એમ પીગળી ગયો. એટલું જ નહીં, બાદશાહના માનસમાં અણકલ્પ્યું પરિવર્તન પણ થઈ ગયું હતું. બાદશાહ, સલામત, આજ્ઞા ફરમાવો, રૂપિયા જમે કરો, મારે ઉતાવળ છે. બાદશાહે ખજાનસી સામે નજર કરી. એ પણ બીઠ્ઠુના જાદુ નીચે આવી ગયો હતો. એ રૂપિયા ગણવા લાગ્યો, પણ એની નજર તો આ ચમાર સામે જ હતી. સારાએ વિશ્વને પરવશ કરે એવી મોહિની ચમારના મુખ ઉપર હતી અને નેત્રોમાંથી અમીધારા વરસતી હતી. બિચારો ખજાનચી, તેણે મહામુસીબતે રૂપિયા ગણ્યા, રસીદ તૈયાર કરી અને બીઠ્ઠુને આપી. રસીદ આપતા એને ચમારના હાથનો સ્પર્શ થયો.
અને જાણે એના શરીરમાં વીજળી ફરી વળી. ચમાર તો તેજ કિરણો પાથરતો, હાસ્યના ફૂલો વેરતો બાદશાહની સન્મુખ ફરી ઉપસ્થિત થયો. સહી કરવા કૃપા કરો, મને રજા આપો, મારા માલિક રાહ જોતા હશે. બાદશાહની નજર તો આ સમાર સામે જ હતી. તેમણે સહી કરી. એ રસીદ ઉપર પણ રાજ્યની મહોર અંકિત કરી, પણ એ બધું જ યંત્રવત. રસીદ લઈ બીઠ્ઠુ ચમાર જવા લાગ્યો ત્યારે બાદશાહ જાણે વ્યાકુળ બની ગયો. અરે ભાઈ બીઠ્ઠુ, તું જાય છે? હા બાપ, કહી બીઠ્ઠુ ઝડપથી રાજ દરબાર છોડી ગયો. એ ગયો તો ખરો, પણ એના વગર સૌને, બાદશાહ શુદ્ધાને સંસાર સૂનો લાગવા માંડ્યો. સૌ એ ખાતરી થઈ કે બીઠ્ઠુ જ જાણે અહીં સૌનો પ્રાણ હતો, ચિત્તને શાંતિ અને અંતરને આનંદ આપનાર એ જ હતો. બાદશાહની નજર સામે હવે બીઠ્ઠુ જ તરવરે છે. એની મોહક મૂર્તિને ફરી ફરી યાદ કરે છે ને એ સ્વરૂપને જોવા તલસે છે. દામાજીને હાજર કરવાનો પ્રશ્ન ગૌણ બની ગયો. બીઠ્ઠુ ક્યાં છે? એને ફરીથી મારી સમક્ષ હાજર કરો, એ વિચાર પ્રધાન બની ગયો. બાદશાહ એ જ સ્થિતિમાં બેસી રહ્યો. એ બીઠ્ઠુના જ ખ્યાલમાં છે. સાયકાળ થયો. રાજ્યના કર્મચારીઓએ તેમને યાદ આપ્યું, હજૂર, નમાઝનો સમય થયો. બાદશાહ ઉઠ્યો. તેણે નમાઝ પઢી, ભોજન કર્યું, શયન ખંડમાં ગયા. પણ બીઠ્ઠુ એનાથી ભૂલાતો નથી. એની ઊંઘ ઉડી ગઈ છે. એની આંખોમાં બીઠ્ઠુની મૂર્તિ બેસી ગઈ છે. પાપણોને એ નીચે ઢળવા દેતી નથી. સંસારમાં કંઈ નથી. આ મનોહારી મૂર્તિના દર્શન સિવાય આ સંસારમાં કંઈ નથી. બીજા દિવસનું પ્રભાત ઉઘડ્યું. પંખીઓ જાગ્યા, ગીતો શરૂ કર્યા. માનવો જાગ્યા. જીવન પ્રવાહ વહેવા લાગ્યો. માત્ર બાદશાહ બેચેન છે. પ્રભાતની ઠંડી મીઠી પોષક હવા બાદશાહને શાંતિ આપતી નથી. પંખીઓના ગીત મધુરા લાગવાને બદલે બાદશાહની વ્યાકુળતા વધારે છે. જાગેલા માનવ સમુદાયનો કલબલાટ બાદશાહને અસહ્ય લાગે છે. બીઠ્ઠુ ક્યાં છે? બાદશાહ પૂછે છે. બાદશાહની આ રીતભાત રાજ દરબારમાં ચર્ચાનો વિષય બની. કર્મચારીઓ સમજી શકતા નથી. એ શૂન્ય બની બાદશાહ સામે જોઈ રહે છે. બીઠ્ઠુ ક્યાં છે? અરે, કોઈ એની તપાસ કરો. ઘોડે સવારો ચારે તરફ ઘૂમે છે. બીઠ્ઠુનો ક્યાંય પતો નથી. નામદાર 20 કોષમાં ફરી વળ્યા, પણ ક્યાંય એનો પડછાયો પણ જોવા મળ્યો નથી. ક્યાંય મળતો પણ નથી. ના હજૂર, બીઠ્ઠુનો ક્યાંય પતો પણ નથી. પણ શું? દામાજીને લઈ સેનાપતિ આવી રહ્યા છે. સાંભળીને બાદશાહ ચકિત થઈ ગયો. દામાજી, બીઠ્ઠુના માલિક? બાદશાહ ઊભા થઈ ગયા. ક્યાં છે દામાજી? બીઠ્ઠુનો દામાજીનો સેવક એ તો એના માલિક પાસે જ હશે. મારો ઘોડો હાજર કરો. બાદશાહને આશા પ્રગટી કે બીઠ્ઠુ હવે જરૂર મળશે. જરાય વિલંબ કર્યા વિના બાદશાહે ઘોડા ઉપર આસન જમાવ્યું અને કર્મચારીઓના કુતૂહલને વધારતા ને સૌને આશ્ચર્યના ઊંડાણમાં ધકેલતા બહાર નીકળ્યા. ઘોડાને પૂરપાટ દોડાવતા રાજધાનીની હદ છોડી ગયા. ઘોડાની ગતિ તેને ધીમે લાગે છે. પંથ લાંબો લાગે છે. દામાજી હજી કેટલાક દૂર છે? હવે તો નજીકમાં જ છે, સાથેના સરદારે કહ્યું. ચાબુકથી ટેવાયેલો નહોતો એ ઘોડો આજે બાદશાહના હાથનો ફટકો સહન કરે છે અને જાણે એ હવામાં ઉડે છે. ખેતર, 2 ખેતર, 4 ખેતર અને બાદશાહના કાનમાં હરિકીર્તનનો કલ્યાણકારી અવાજ સંભળાયો. વિઠ્ઠલ હરિ પ્રભુ, વિઠ્ઠલ હરિ. ઘોડા ઉપર બીજો ફટકો પડે છે. ઘોડો અવાજની દિશામાં તીરની જેમ દોડે છે ને તીરથી પણ વધારે અધીરાઈ બાદશાહમાં ઉભરાઈ રહી છે. હવે તો ભક્તનો અવાજ સ્પષ્ટ સંભળાય છે. સૈનિકો પણ દેખાય છે. સેનાપતિ પણ દ્રષ્ટિગોચર થાય છે. નજીક પહોંચતા જ બાદશાહ ઘોડા ઉપરથી કૂદીને નીચે ઉતરે છે. એની બહાવરી આંખો દામાજીને ઢૂંઢે છે. બાદશાહને અચાનક જોઈ સેનાપતિ સૈનિકો સ્તબ્ધ બની ઝડપથી ઘોડા ઉપરથી ઉતરી ઝૂકીને કુર્નિશ કરે છે, પણ બાદશાહનું ધ્યાન એ તરફ નથી. એનું તો એક જ રટણ છે, દામાજી ક્યાં છે? સેનાપતિની પાછળ બંધન અવસ્થામાં દામાજી ઊભા છે. એમની આંખો ગગન સામે મંડાઈ છે. કંઠમાં હલકભરી હરિધૂન છે. પરિસ્થિતિનું તેમને ભાન નથી.
એ તો ત્રિલોકના ધણી, જીવ માત્રનો આખરી વિસામો શ્રી હરિના ધ્યાનમાં મસ્ત છે. દામાજી શૂન્યવત બાદશાહ સામે જુએ છે. એમનું ચિત્ત બીજે ચોટ્યું છે. બાદશાહ એનો ખંભો પકડી હલાવે છે. દામાજી હોશમાં આવે છે. બાદશાહને પોતાની સમક્ષ જોઈ એ સંકોચ અનુભવે છે. એક ક્ષણ અને નિર્ભયતાનું હાસ્ય એમના મુખ ઉપર ચમકે છે. બેડીવાળો હાથ ઊંચો કરી બાદશાહની અદબ કરે છે. બાદશાહ સલામત, હું અપરાધ માટે ક્ષમા માગું છું. ભૂખથી તરપડતા લોકોની વેદના મારાથી સહન થઈ નહીં અને શુદ્ધાર્થી વચ્ચે અનાજ વેચી દીધું. હું એ નથી પૂછતો દામાજી, હું તો તમારા બિઠ્ઠુ વિશે પૂછું છું. એ ક્યાં ગયો? બિઠ્ઠુ? દામાજીએ આશ્ચર્ય અનુભવ્યું. બિઠ્ઠુ તમારો સેવક ચમાર તમે મોકલ્યો હતો તે? મેં મોકલ્યો હતો? હા, તમે કોઠારના અનાજની બધી કિંમત ચૂકતે કરવા તમે જેને મોકલ્યો હતો તેણે રૂપિયા ગણી આપ્યા અને અમે તેની અમારી સહીવાળી પહોંચ આપી છે. એ બિઠ્ઠુ તમારો સેવક. દામાજી ઊંડા વિચારમાં પડી જાય છે. તેમને વહેલી સવારનો પ્રસંગ યાદ આવે છે. પ્રાતઃવિધિ પતાવી નિત્ય નિયમ પ્રમાણે ગીતાજીનો પાઠ કરતા હતા ત્યારે ગીતાજીના પુસ્તકના પાના વચ્ચેથી તેમને રાજમુદ્રાની સાપવાળી એક રસીદ મળી હતી. કોઠારનું જે અનાજ તેમણે લોકોને લૂંટાવી દીધું હતું તેની કિંમત ચૂકતે કરેલી રાજ્યના કોષમાં ભરપાઈ કર્યાની એ પહોંચ હતી. દામાજીએ એ વખતે આશ્ચર્ય તો થયું હતું, પણ એ પહોંચને તેમણે બહુ મહત્વ આપ્યું નહોતું. એ તો ગીતાના પાઠમાં મગ્ન હતા. બાદશાહે વાત કરી અને એમને એ રસીદ યાદ આવી. હા, એક રસીદ મેં આજે ગીતાજીના પાના વચ્ચે જોઈ હતી ખરી, પણ સરકાર કોઈ કહેતા કોઈને મેં તો આપની પાસે મોકલ્યા નથી. તાજ્જુબ, દામાજી તાજ્જુબ. વિઠ્ઠુને તમે મોકલ્યો છે? પૂછો આ સરદારને. સરદારને સંબોધી બાદશાહ કહેવા લાગ્યા, તમે બિઠ્ઠુને નથી જોયો? પેલો લંગોટી પહેરેલો, ખભે કાળી કામળી હતી, હાથમાં નાની લાકડી હતી, માથે ચિથરા જેવી પાઘડી હતી અને મનોહર જેવું મુખડું હતું. રાજ દરબારની વચ્ચે આવ્યો હતો. તેણે જ રૂપિયા ચૂકવ્યા હતા. પૈસા ગણવાની શી એની ઝડપ? સરદારે કહ્યું, મારો ચાકર બિઠ્ઠુ ચમાર. અને દામાજીના અંતરમાં પ્રકાશ પથરાયો છે. એ ચમકે છે. શું કહ્યું બાદશાહ સલામત? એનું મુખડું મનોહર હતું, એની આંખોમાંથી અમીધારા વરસતી હતી, એનું દર્શન સૌને આનંદ આપતું હતું, એની વાણીમાં વિશ્વભરની મીઠાશ હતી, એના સ્પર્શે રોમાંચ થતો હતો. હવે દામાજી પોતાની જાતને સંભાળી ન શક્યો. વિઠ્ઠુબા કહી દામાજી બેહોશ બની ઢળી પડ્યા. અરે દામાજીના બંધન દૂર કરો, એમના મોં ઉપર પાણી ચાટો, વાયુ ઢોળો, એમને શુદ્ધિમાં લાવો. બાદશાહ એક પછી એક હુકમ ચોડવા લાગ્યા અને હાજર રહેલા સૌ બાદશાહ સુદ્ધા દામાજીને હોશમાં લાવવા પ્રયાસ કરવા લાગ્યા. ખૂબ પ્રયાસ પછી દામાજી શુદ્ધિમાં આવ્યા. શુદ્ધિમાં તો આવ્યા, પણ એના સરળ ભક્ત હૃદયે ભારે આઘાત લાગ્યો. એનું હૈયું ભરાઈ આવ્યું. એમની આંખમાંથી શ્રાવણ ભાદરવો વરસી રહ્યો છે. કંઠ કામ કરતો નથી. એ બાદશાહ સામે તાકી રહે છે. એમની આ પરમ સાત્વિકતાને લાગણીથી ઉભરાતી હાલત જોઈ બાદશાહ પણ સાવ નમ્ર બની ગયો. દામાજી, હોશમાં આવો. તમે કોઈ અપરાધ નથી કર્યો. લોકોમાં અનાજ વેચી તમે ખરેખર અમારી શાન બઢાવી છે, અમારી ઇજ્જત વધારી છે. અમને માત્ર આટલું જ કહો, બિઠ્ઠુ કોણ હતો? સરકાર, બિઠ્ઠુ મારો સેવક નહોતો, પણ મારો પ્રાણ હતો. ત્રિભુવનનો નાથ, મારો વહાલો પંઢરીનાથ પોતે બિઠ્ઠુ બનીને આવ્યો હતો. દામાજી ગદગદ કંઠે બોલ્યા. ભાવાવેશમાં આવી નાચવા લાગ્યા. દયાધન, મારા જેવા સામાન્ય માણસ માટે આપ ચમાર બન્યા? પીળા પિતાંબર ચોડી લંગોટી પહેરી, મણિમાણાને બદલે કાળો દોરો પહેર્યો, કેસરી ઉપરણાને બદલે કાળી કામળી ઓઢી. આપે કૃપા ન કરી હોત તો મને પ્રાણદંડની સજા કરત, પણ આપે મારી ખાતર આટલું બધું કષ્ટ શાને વેઠ્યું? ભક્તો કદી ઈચ્છતા નથી કે એમની ખાતર પ્રભુ જરા પણ કષ્ટ સહન કરે, પણ ભક્તોની ખાતર કષ્ટ સહેવામાં પ્રભુને પોતાને જ પરમ આનંદ આવે છે. તેનું શું? દામાજી જ્યારે વલોપાત કરી રહ્યા હતા
ત્યારે પ્રભુની અપાર કરુણા દામાજી ઉપર વરસી રહી હતી. જાણે અંતરિક્ષમાંથી કહી રહ્યા હોય, ભક્તને માટે હું શું ન કરું. પણ દામાજી ઉન્મત્ત બની પાંડુરંગની ધૂન મચાવી રહ્યા હતા. દેહનું ભાન ભૂલીને મતવાલા બનેલા દામાજીને દર્શન આપવા પાંડુરંગને પ્રત્યક્ષ હાજર થવું પડ્યું. બાદશાહને પણ એ દર્શનનો લાભ મળ્યો. તેઓના જીવન ધન્ય બની ગયા, ભવસાગર તરી ગયા. જય વિઠ્ઠલનાથ, જય શ્રી કૃષ્ણ.